રમેશે 90,000 રૂપિયામાં સ્કૂટર ખરીદ્યું અને રિપેર પાછળ 5,000 રૂપિયા અને ટ્રાન્સપોર્ટ પાછળ 2,000 રૂપિયા ખર્ચ્યા. આ સ્કૂટર તેને મૂળ ખરીદ કિંમતના 20% નફા સાથે વેચી દીધું તો તેણે સ્કૂટર કયા ભાવે વેચ્યું હશે? હવે પહેલી વાત તો એ કે અહીંયા સ્કૂટર છે કેટલામાં લીધેલું છે? 90,000, બરાબર. અને એને વેચ્યું છે એ મૂળ ખરીદ કિંમતના 20% નફા સાથે વેચ્યું છે. તો તેણે સ્કૂટર કયા ભાવે વેચ્યું છે? તો પહેલી વાત તો એ કે અહીંયા આપણે 90,000 લઈ લઈએ. આ ઓરિજિનલ એની કિંમત છે, બરાબર. એમાં 20%નો નફો થાય છે, બરાબર. એમાં 20%નો નફો થાય છે એટલે કે 120%, બરાબર. 120% લેવાના છે. તો 120% લઈએ એટલે ટકા નિશાની દૂર કરી સાઈડમાં કેટલા આવશે? 100, બરાબર. હવે અહીંથી આપણે 0 ઉડાડી દઈએ અને આ 0 ઉડાડી દઈએ તો 12 નવા કેટલા થશે? 108. 12 નવા કેટલા થશે? 108. અને પાછળ કેટલા 0 છે? 3 0 છે. કેટલા 0 છે? 3 0 છે. ઇટ મીન્સ કે આ જે સ્કૂટર છે એ 90,000નું લીધું હતું અને 20% નફો સાથે વેચ્યું. તો એને સ્કૂટર કેટલામાં વેચ્યું છે? તો કે 10,08,000 રૂપિયામાં વેચ્યું હશે. કેટલા રૂપિયામાં વેચ્યું છે? 10,08,000 રૂપિયામાં વેચ્યું હશે. ક્લિયર?